એક રાખીને દૂર દૂરથી બધા હરિભક્તોને બોલાવ્યા. એમાં બધા જે હરિભક્તો ભાઈ બહેનો આવ્યા બધા મારા હૃદયથી ભાવથી બધાને જય ગુરુ મહારાજ. જય ગુરુ. ભજન ને ભોજન આપણું સંતોનો આ સત્સંગમાં મહિમા છે. ભજન સાથે ભોજન અને સંત મેળવવો પણ ખરો. આ નિમિત્તે આપણે દૂર દૂરથી આવી શકીએ. એમને આપણે ગુરુભાઈને મળવા જવું હોય કે ગુરુને મળવા જવું હોય તોય સંકોચ થાય, પણ વાયક હોય તો માણસ અવશ્ય વાયકને માન આપીને આવે. અને ગામને પણ આપણે વાયક દેવી તો ગામના પણ વાયક સાંભળવા માટે આવે. પછી આપણે સત્સંગને તો બધા જાણીએ છીએ. સત્સંગ શા માટે? મનુષ્ય માટે સત્સંગ છે, બીજા કોઈને માટે નથી. સત્સંગના સારને મનુષ્ય સમજી શકે. બીજા 84 લાખના ઘણા જીવો છે, પણ એને સત્સંગને કાંઈ લાગે ને ખબર કે. એટલે માણસ માટે સત્સંગ છે. અને સત્સંગ એ મનનો ખોરાક છે. સત્સંગ મનને મળે તો મન આપણું સમૃદ્ધ રહી શકે, નહીતર મનનું કામ પણ જબરજસ્ત છે. મનને જાતા લઈ જાય, મન લઈ જાય છે. તો મનના માટે થઈને આ સત્સંગ છે. સત્સંગ ના મળતો હોય ને ભલે ને કીધું સુરતા નિગમમાં જાય તો સત્સંગ સિવાય મન સુધરે નહીં. આ બધા સંતોનો મત છે ને બધા ભાર આપ્યો સત્સંગ સિવાય. સત્સંગમાં તો એટલો બધો આનંદ મળે છે. કોઈ વસ્તુમાં આનંદ ન મળે એટલો આપણને સત્સંગમાં આનંદ મળે. આદિ વ્યાધિ ઉપાધિ ગમે એટલું દુઃખ હોય, કંટાળો હોય, પણ સત્સંગમાં જાય એટલે મનનું સમાધાન થઈ જાય, શાંત પડી જાય માણસ. કેમ શાંત પડી જાય? કેમ? આવી સત્સંગની અંદર બધી વાતો નીકળે. સુખ દુઃખ તડકો છાંયો તો જીવનમાં બધાને આવે જાય. એનાથી માણસ સત્સંગ વાળો માણસ હટે નહીં. કારણ કે પ્રારબ્ધનો ખેલ છે. ક્રિયામણ સંચિત પ્રારબ્ધ 3 જાતના કર્મો છે. પ્રારબ્ધનો ખેલ તો એવો છે કે એ બધું આવે ને જાય, એમાં તમે કાંઈ કરી ન શકો. પણ સમજદારી જીવનમાં હોય તો એ માણસને સુખ ન લાગે, દુઃખ ન લાગે. આવી સમજદારી આપણને સંતો પાસેથી મળે, સત્સંગમાંથી મળે. એટલા માટે આ સત્સંગની જરૂર છે. ખાલી આપણે રાડું પાડવા કે ભજન ગાવા એટલા માટે નથી મળતા, પણ કાંઈક જાણવા માટે મળી છે. અને જાણવું અઘરું છે, બધા જાણી નથી શકતા. જાણવું બહુ અઘરું છે. જાણવું અઘરું હશે તો ગંગા સતી કીધું છે પાનભાઈને કે ગંગા સતી કીધું પાનભાઈ જાણવા જેવું અજાણ છે. અજાણ ને અગમ જગત ના જાણી શક્યા. જગતને ખબર હોય તો અમારે પકડી ના લે, બીજે રવાડે શું કામ ચડે? જગતને ખબર નથી એમ કે મારી ઘટની અંદર, મારી અંદર પરમાત્મા બેઠો, આખા વિશ્વને સંભાળવાનો, સંચાલન કરવાનો મારા ઘટમાં બેઠો. આ ખબર જગતને નથી. જગત તો કાંઈક ભગવાન બીજે માને છે, બીજે થોડે છે. પણ આપણને આ ગુરુ મળ્યા પછી ખબર છે કે ના, મારો નાથ અંતર્યામી મારી અંદર બેઠો છે. આ બોલે છે એમ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાથ રાખાજીને પોતે. જો અજ્ઞાની નાથ રાખી દારગા પોતે ને, તો એ સમજ માટે આ સત્સંગ છે. આમાંથી કોઈ વચિંત રહેતો હોય તો વળી કંઈક ને કંઈક આ સાંભળીને વળી જોડાય કે ભાઈ ઘટમાં પરમાત્મા તો આપણે 12 સાપ ભટકવો જોઈએ. ઘટમાં ગંગા, ઘટમાં યમુના, ઘટમાં કાશી, ઘટમાં મથુરા, બધું જો ઘટમાં કહેવાતું હોય અને જો પોતાના ગુરુના ચરણમાં 68 તીર્થ હોય તો બીજા તીર્થની પણ જરૂર નહીં. આટલું બધું. પણ જગતે શું કર્યું? 33 કરોડ દેવ કે ગાયના બેઠા છે, એને પૂજા કરો એમાં રોકી રાખે. બોલો, હવે ગાય ધોકા ખાતી હોય, રોજ એકે દેવ ના આવે, રોજ માર ખાતી હોય. આ ઘણું ન બોલી, કતલખાનામાં પણ જાતી હોય, લાખો ગાયો છે, એક પણ દેવ ના આવે. સમજાવવા માટે તો દાખલો દેવો પડે. નથી સમજતો જગત એટલે કેવું પડે. ગાયમાં ગુણ છે, 33 કરોડ દેવ નથી. 33 કરોડ દેવ તો મનુષ્યની અંદર છે. જેને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે ને એની અંદર તે પ્રગટ કરે તો છે, એને કે એમાંય કાંઈ નથી. પ્રગટ ન કરે તો એ જીવ છે તો કાંઈ નથી. જાગતા નરસેવ તો મળે નિજ દેવો, દેવ મંછા માલની ગોરખ કે જાગતા નરસેવ. જાગેલો હોય ને એની સેવા કરો. જાગતાને પૂછો. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું પ્રશ્ન પૂછો તો અર્જુન કોઈક તત્વદૃષ્ટિ હોય ને પૂછે, તત્વજ્ઞાનીને પૂછે. બધે ઠેકાણે નહીં, બધે ઠેકાણે તને જવાબ નહીં મળે. તો આપણે બધા અહીંયા દ્રષ્ટિ ભેગા થાય, તત્વદર્શી છીએ. રોજ આત્માના દર્શન કરવાવાળા છે, ઘડી ઘડી પલે પલે દર્શન થાય એવા બધા છે. અને જાણીને બેઠા છીએ, અજાણ નથી. એમ
અજાણ હતું, ગુરુ નતા ત્યાં સુધી અજાણ હતું. હવે અગમની જાણ થઈ ગઈ. અગમ ભૂમિકા હતી, અગમ હતું. અગમ તો રામદેવ પીરે કીધું હોય, હરફુજીને ભક્તિ કર્યો તો અગમ ભેજણો. અગમ તો છે, પણ અગમની ગમ થઈ જાય, અગમની જાણ થઈ જાય. એટલા માટે આ સત્સંગ છે. સત્સંગમાંથી વાણી નીકળે, વાણીમાંથી સત્સંગ નીકળે. સત્સંગ નહીં સમજીએ ત્યાં સુધી ભજન ગમે એટલા ગાશો તો કાંઈ મેળ પડશે નહીં. અને ભજન ગાવામાં જો રેણી તમારામાં નહીં હોય, ગુરુ નહીં હોય, તો ભજન ગાશો તો શું એમ શું ફરક પડે? કોઈ દર્શનથી નહીં ફરક પડે, કોઈ દાનથી ફરક નહીં પડે, કોઈ યાત્રાથી ફરક નહીં પડે, કોઈ તપથી ફરક નહીં પડે. બધું કરી કરી તો આપણા વડવા ક્યાંક જતા રહ્યા, એમને આપણે જતા રહીશું નથી. એમ સંતોને મતે આપણે હાલવું જોઈએ. નવતા ભક્તિ મેં કીધું પ્રથમ કર સંતન કહી શકા, દૂસરી કથા પ્રસંગા. સંત મળશે તો કથા સંભળાવશે, પણ કથા કેવી થાક ઉતારે એવી હોવી જોઈએ, બહાર કાઢે એવી હોવી જોઈએ, બુડાડે એવી નહીં, ફસાવે એવી કથા ન હોવી જોઈએ. ફસાય નકર લગભગ તો અત્યારે કથા એવું ફસાવે છે, આંટામાં લઈ લે. સત્યનારાયણની કથા કરાવે, શા માટે કરાવે? મને ફસાવવા માટે, પ્રલોભન, લાલચ. કા કરતો તારું બધું સારું થઈ જશે. બસ આ એ કઠેર હતો, નાવો રાજા હતો, નાવો હતો, એમ કરીને 5 જણાનું નામ આવે પૂરું. 500,000 2,000 લઈને જતા રહે, થઈ ગઈ કથા. નથી એમ. સત્યનારાયણને સમજો, સત્યને સમજો, સત્ય સનાતન ધર્મને સમજો કે સત્ય છે શું એ સમજો ને તો બધું છે ને કે કાંઈ નથી. ગમે એટલું વાંચો, ગમે એટલું સાંભળો, નથી, કાંઈ નથી. મથન કરો, મૂળનું મથન કરો. તમારા ઘટની અંદર જે પડી છે વસ્તુનું મથન કરો, એને મથન કરીને ગોતો. આપણે બધા જાણીએ છીએ કે પરમાત્મા છે તો કેમ છે, દૂધમાં જે ઘી છે તો કાઢવો તો શું કરવું છે? મથન કરવું. તો એમ તમારી અંદર મથન કરીને કાઢવાનું છે. તો એ મથન કરવા આવડતું નથી, ગુરુ સિવાય કોણ શીખડવે? મથન કર્યા વગર તો નીકળે નહીં. એટલા માટે ગુરુની જરૂર છે. શાસ્ત્રોમાં વસ્તુ નથી આવતી. આપણે બધા જાણીએ કે ભાઈ મહેંદીમાં લાલાશ છે, પણ કેમ એને વાટે અને પછી હાથમાં લગાવે તો પછીનો કલર લાગે. તલમાં તેલ છે, કેમ તો ઘણીમાં પીલો પછી તેલ બને. એવી રીતે દરેક વસ્તુ એમને એમ છે. દૂધમાં ઘી છે તો એના માટે મથન કરો પછી ઘી બને. એમ આત્માની અંદર પણ ઘર્ષણ થાય શ્વાસ ઉશ્વાસની સાધનાથી, અદંપા જાપથી. એકાંતે બેઠક પહેલી કરવી જોઈએ. પહેલા તો 5 તત્વોનો દેહ છે ને એને સિદ્ધ કરવા માટે પહેલું તો મૂળ બાંધીને મનને સ્થિર કરીને પહેલું તો આસન કરવું જોઈએ. આસનમાં તમારું મન નહીં સ્થિર થાય ત્યાં સુધી તમે શું સમજી શકશો? મને સ્થિર ન તો સમજવું કેમ? અસ્થિર મન તો કાંઈ સમજી ના કે. તો મનને સ્થિર કરવા માટે ગુરુમાં જે આપણને ખીલો આપ્યો છે, અગ્ર ઉપર ખીલો, એનું ધ્યાન ત્રિકોટીનું એ ધ્યાન આપ્યું છે. અને ધ્યાનથી પછી જ્ઞાન થાય. કુંભારામે કીધું છે ધ્યાનથી પછી જ્ઞાન થાય. ત્યાં સુધી અજ્ઞાન જાય નહીં. અને અજ્ઞાન જાય તો પછી બધું અજવાળું થાય, પછી બધું દેખાય. હું કોણ છું, ક્યાંથી અમારે ક્યાં જવાનું બધું ભૂલે. 3 ભવન તો ઠીક, ચોથા પદની ખબર પડે. 3 ભવન તો ઠીક છે, એમાં તો રમી રહ્યો છે, બધી જ એને ખબર પડે. એટલા માટે આ સંતો આવો સત્સંગ કરીને ભિન્ન કરીને કે આ દેહની અંદર પરમાત્મા છે, દેહમાં દેખાશે તો પછી કુંભારામાં કહ્યું બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો. નસો નામનો સાચો ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. બહાર ભીતર સબગઢ હોય એ વચન. બહાર ને ભીતર બધા પછી દેખાશે. છે બહાર ભીતર, આત્મા સર્વવ્યાપક છે, બહાર ભીતર નો હોય છે એમ. પણ આ ઘટની અંદર પ્રગટ કરવો પડશે. અને જે ઘટમાં પ્રગટ કરે એ ઘટની બલિયારી, એની પૂજાયું થાય, એની આપણે પૂજીએ છીએ. આ મંદિરમાં એની મૂર્તિઓ મૂકી છે, એને ગુણની પૂજા એની થાય. કારણ કે જગતની અંદર બહુ બહુ કામ કર્યા છે, એ ગુણની પૂજા હોય. ઓલાનો કોઈ ભાવે ન પૂછે, ઓલાને કોઈ પૂછાય ન કરે. બે હારું તો પૂજે કોણ? ના પૂજે. કારણ કે ભજન કર્યું હોય ને તો પૂજાય, એમને ન પૂજાય. એટલા માટે સમજદારી છે કે ગુણની પૂજા છે, ગુણ નહીં. ગુણની પૂજા, ગુણ છે. હવે અત્યારે ધારો કે હું બધાને ઉપદેશ આપું છું, પછી આ 15 ભાઈઓને આપ્યું કીધું છે, અત્યારે હું સંવાદ આપું રહ્યો, કાલ હું નહીં હોઉં તો મારી મૂર્તિ કરીને તમે આવશો તો પછી હું એને ઉપદેશ કોને નહીં આપી શકું, જ્ઞાન નહીં આપી શકું. જ્ઞાન ન મળે તો કામ શું થાય? કામ છે ને આપણે, કામ તો જ્ઞાનથી છે. તો આપણે જે કાંઈ બીજા એના અનુભવ છે એના કણે જઈ 15 ભાઈઓમાં જઈને તે જ્ઞાન મળે. એ કાલ જતા રહે તો એના અનુભવ એના કણે જાવ તો જ્ઞાન મળે. મૂર્તિમાંથી જ્ઞાન ન મળે. મૂર્તિ તો આપણા રેસ થાય, અમારા ગુરુ છે ને આપણું ઘણું કામ કરીને ગયા છે, એને લઈને આપણે ટેમ ભરેલું એનો ટેમ જાણી કે એને તિથિ છે કાતે. બાકી તમે મૂર્તિ કને બેહીને તમે જ્ઞાન મેળવી લો એવું કંઈ છે નહીં. મૂર્તિ કંઈ આપે એવું કંઈ છે નહીં. એવી આશા રાખવી નહીં. કોઈ સંતોએ રાખી નથી, અમે શીખડાવતા નથી. એટલા માટે પોતે પોતાને ઓળખો, પોતાના સ્વરૂપને, નિજ સ્વરૂપને. આપણું આદુ પંથ નિજાર પંથ મોટા, નિજ ધર્મ, આ નિજને ઓળખો.
નિજ એટલે તમારો આત્મા, આત્માને ઓળખો. આત્માને ઓળખ્યા વિના લક્ષ રસ નહીં મટે. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. લાખો ગાઉ હાલી હાલી જશો ને તો હું ખાલી મૂર્તિ છે દર્શન કરીને વર્ષો કેટલો લાભ થશે સારો. હાલી હાલી મરી જાઓ 5 દી 10 દી 15 દી ભાવ મૂળ શું તમે શું કમાનો હું જ લ્યો શું લઈ આવ્યા લાઈન સુમાય આવવાથી ખોટમાં ગયા એમ તમારે નથી કે આપણે કોઈક સાંભળે તો એને દુઃખ થાય પણ લાઈન સુમાય આવે. લાઈન તો સંતો પાસેથી મળે. થોડુંક જ્ઞાન સાંભળી જાઓ ને તો એ ઠંડક થાય, એ તો થોડોક આનંદ થાય. ઓમાં તો આનંદ થાય ને બળતરા વધારીને દુઃખ થાય, માંદા થાય, 5 દીનો પગ દુખે, તકલીફો થાય. એમ જે કરો તો એમાં બધે જે કરો એમાં બધે બંધન છે. અહીંયા મુક્તિ છે, ગુરુના ચરણમાં મુક્તિ છે, બીજે બધે બંધન છે. જે તમે કાંઈ કરી રહ્યા ને એમાં તમે બંધાવો છો. ગાયને દેવા જાઓ તમે બંધાવશો ને, કીડીયાને દેવા જાઓ તો બંધાવશો. અમુક તો કાંઈ કીડીયાને કેમ પૂરો છે અમે એમ કે એટલા માટે એના કીડીઓ થવું છે તમે સામે જડે એ થવું પડશે ને એટલું જ છે. લાભો નથી, એમાંથી મુક્તિ નથી. મુક્તિ નથી. પુણ્યને તમે વાત કરો, અમે તો એમ સંતો એમ કે પુણ્ય ઠીક. હવે તમે તો કીડી બનાવી નથી ને, જે બનાવે એને એની ચિંતા હોય. આ જગતમાં જીવો બને એ કેને બને? પરમાત્મા, એને એની ચિંતા નહીં હોય. આપણે માનવ અદરમાં જન્મ ન થાય તે બધા દૂધની વ્યવસ્થા કોણ કરે છે? આપણે કોઈ કરી શકીએ છીએ? એ પરમાત્મા કરે. જે જીવ છે એના પ્રાર્થ લઈને એની બધી વ્યવસ્થા એ કરે. આ બધું સંતો સમજાવે આપણને, બીજું કોણ સમજાવશે? સત્ય વસ્તુને પકડો. આ બધી દુનિયાનું સંચાલન કરવાનું રહી છે અને એકબીજાના પ્રાર્થ ઋણનો બધાને અપડાય છે. પછી જતા રહેવાનું. ઋણનું અદા કરવા માટે આ બધું કરવું પડશે. કર્મ કરવું પડે. કર્મ કર્યા તો અર્જુનને કૃષ્ણે કીધું ને કે તું તારું કર્મ નહીં કરતો નિર્વાહ નહીં હાલ. માનવનો જન્મ મળ્યો એટલે પોતાના રોટલા પોટું કર્મ બધાને કરવું જ પડે. કર્મ કર્યા છૂટ પડે. પણ કર્મ સાથે ધર્મને સમજવું જોઈએ. ધર્મ શું છે? કર્મ સમજી પછી ધર્મ, મારો ધર્મ શું છે? મારો ધર્મ મારા આત્માને ઓળખું, મારા સ્વરૂપને ઓળખું, એ સાચો સ્વધર્મ છે. એને નહીં ઓળખો ત્યાં સુધી બધું ખોટું. બીજા કરવાથી તો બીજે રોકાઈ જશો ને, એમાં તો રોકાવાનું છે, મળે નહીં કાંઈ. આમાં મળે. તમારા આત્માને તમે ઓળખો ને, એનું ભજન કરો ને, એ એક શ્વાસની કિંમત છે 3 લોકને. એ કેટલા શ્વાસ તમારો ભેગા થાય બધી મૂડી છે. એ સામે કમાવે, અહીંયા આવે, બીજાને આપી શકો, એમાં તમે કરી શકો એટલી શક્તિ છે. એ મૂડી છે તમારી, બીજી કોઈ મૂડી નથી. એ મૂડી કરો, તમે ભેગી કરો તો બીજાને આપી શકશો. એની કિંમત છે. તો આપણે સત્સંગ એટલા માટે કરી છે. સંતોને એટલા માટે, સંતોના દર્શનથી લાભ થાય. સંતોનો હાથમાં થવો પડે ને એનાથી થાય. કારણ એને હાથમાં ઉર્જા છે, એને કમાઈ કરેલી છે. આ ખોટું નથી. દ્રષ્ટિ પડે તો કામ થાય. કેટલા એના થઈ ગયા. વાલિયા ભીલ જેવા બારવટિયા દ્રષ્ટિથી સુધરી ગયા, પલમાં પીર બની ગયા. વાલિયા ભીલ જેવા ત્યાં જેસલ જાડેજા ત્યાં પીર બની ગયા. આ પલમાં થઈ જાય તો સંતમાં તાકાત તો છે જ. શેની તાકાત? ભજન નહીં, બીજી નહીં. આ દેહ તો બધાનો તમારો એવો ના એવો સંતોનો આવે એ દેહમાં શું ફરક પડે? એવાના છે પણ ફરક છે એને ભજન કર્યું છે. ભજન કરી ધારે કરી શકે એ જગ્યાએ પહોંચે. કારણ કે એને શ્વાસા બધા ફેલ જવા નથી દીધા. એક શ્વાસનું મૂલ્ય સમજલ છે એવું એને ભજન કર્યું છે. અને ભજન કરીને એમાંથી નીકળેલો એટલે એમાં આપણને લાભ મળે. ઠીક છે, અત્યારે હું ઘણો બધો સત્સંગ લેવાનો, રાતે આપણે સત્સંગ બધો લેશું. બોલવા માંડો એટલે મને પછી ખબર ન રહે. અત્યારે વળી આપણે જોવા મળ્યો કાંઈ રસોડા અમે છોકરા જમી રહ્યા એટલે જમી લ્યો, પછી આપણે રાતે બધા સત્સંગ કરશું. બોલો સત્ય કરો દેવ કી જય, સનાતન ધર્મ કી જય.